નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્ય શરીરને નહીં પરંતુ ચેતનાને પ્રેમ કરે છે. તો હવે તમને એમ લાગશે કે આપણે તો શરીરને પ્રેમ કરીએ છીએ. પત્ની પતિના શરીરને પ્રેમ કરે છે, પત્ની પતિના શરીરને પ્રેમ કરે છે, મા બાપ પોતાના બાળકના શરીરને પ્રેમ કરે છે, છોકરાને પ્રેમ કરે છે, છોકરા મા બાપના શરીરને પ્રેમ કરે છે. તો શું આ પ્રેમ ખરેખર ખોટો છે? આપણે શરીરને પ્રેમ કરતા જ નથી? તો વાત એ છે કે ખરેખર આપણે શરીરને પ્રેમ કરતા જ નથી, અને આ જગતમાં કોઈ એવો વિરલો નથી જે શરીરને પ્રેમ કરી શકતો હોય. આ જગતમાં જે ચાલી રહ્યું છે બધા ચેતનાને જ પ્રેમ કરી રહ્યા છે. એનું પહેલાં આપણે જાણી લઈએ કે શરીર શું છે. તો મૂળભૂત આપણે જોઈએ તો કે પાંચ તત્વ એ સક્રિય નથી, એ નિષ્ક્રિય છે. તો એ ચૈતન્ય નથી પાંચ તત્વો, પણ પાંચ તત્વને ચૈતન્ય કરવા માટે, પાંચ તત્વને ચલાયમાન કરવા માટે એક એવી વસ્તુની જરૂર પડે છે કે જેને આપણે એક વિદ્યુત દ્વારા કહીએ છીએ, જેને આપણે ચેતના કહીએ છીએ. તો જેમ આપણે જોઈએ કે આપણે જ્યારે બાળકનો જન્મ થાય તો માની લો કે એવો પ્રસંગ બની જાય કે એક માણસને 7 દીકરીઓ છે, અને એને જ્યારે એને પત્નીને ગર્ભ રહી ગયો ત્યારે એને ડૉક્ટરે એને કહ્યું કે ભાઈ આ વખત તમારે બાબોનો જન્મ થશે. તો એ માણસની અંદર કેટલો આનંદ હોય છે. એ પુરુષને પણ આનંદ હોય છે, એ સ્ત્રીને પણ આનંદ હોય છે, એના કુટુંબને, એના પરિવારને, એના મા બાપને પણ આનંદ હોય છે કે ચલો વાંધો નહીં, ભગવાને 7 દીકરીઓ પર એક દીકરો આપણને આપ્યો. તો એમના આનંદનો પાર હોતો નથી. પરંતુ ધારો કે એ જ જ્યારે એ બાળકને, જ્યારે એ સ્ત્રીને પ્રસૂતિની પીડા થાય અને જ્યારે એ બાળકનો જન્મ થાય ત્યારે જો એ બાળકનાની અંદર ચેતના જ ન હોય, કહેવાનો મતલબ એ બાળક મૃત્યુ પામેલો બાળક જન્મે, તો પછી શું તમે જે બાળક માટે તમે આનંદિત હતા, જે તમારો પરિવાર આનંદિત હતો, તમારું કુટુંબ આનંદિત હતું, તો શું એ બાળકને તમે શું કરશો? એ બાળકને તમે તમારું બાળક માનશો? ના. એ બાળકને તમે તમારા ઘરે લઈ જશો? ના. તો ભાઈ એ બાળકને આપણે દફનાવી દઈએ છીએ કે એની બીજી કોઈ ક્રિયા કરી દઈએ છીએ. તો ભાઈ અહીંથી આપણે વિચારીએ કે આપણે જ્યારે 7 દીકરીઓ, આ ભાઈને 7 દીકરીઓ હતી ને 7 દીકરીઓ પછી ડૉક્ટરે કહ્યું કે આને આ બાળક જ છે, એટલે કે આ દીકરો છે. તો આપણી અંદર અતિ આનંદ હતો, આપણે આનંદિત હતા, આપણા હૈયાની અંદર આનંદ હતો કે હાશ વાંધો નહીં, આપણને 7 દીકરીઓ મળી પણ હવે એક દીકરો મળ્યો. તો એ દીકરાનો જે આનંદ હતો એ આપણા દીકરાના શરીરનો આનંદ હતો. તો હવે શરીર તો તમને મળી ગયું છે. જ્યારે બાળકનો જન્મ થયો, તમારે જો દીકરાનું શરીર જ જોતું હોય તો શરીર તો તમારે દીકરાનો જન્મ થયો એટલે શરીર તમને મળી ગયું છે. તો એ શરીરને તમે નફરત કેમ કરો છો? એ શરીરથી આપણે મુખ કેમ ફેરવી લઈએ છીએ? એ શરીરને આપણે સ્વીકારવા માટે કેમ તૈયાર નથી? તો આ ઉપરથી આપણને એક વાત નક્કી થાય છે કે આ જગતમાં કોઈ પણ મનુષ્ય હોય તો શરીરને કોઈ પણ પ્રેમ કરતું નથી, ફક્ત ચેતનાને જ પ્રેમ કરે છે. તો જેમ આપણે જોઈએ કે આ શરીર એ જળ છે, કેમ કે શરીર પણ 5 તત્વથી ઉત્પન્ન થયેલું છે. તો 5 તત્વ જળ છે અને 5 તત્વથી ઉત્પન્ન થયેલું શરીર પણ જળ છે. તો હવે આ શરીરને સક્રિય કરવા માટે, આ શરીરને ચલાયમાન કરવા માટે, આ શરીરને સતેજ કરવા માટે એક ઉર્જાની જરૂર પડે છે, જેને આપણે ચેતના કહીએ છીએ, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ. હવે એ જ ચેતના, તો જેમ આપણે જોઈએ, આપણે
ગાડીમાં પણ આપણે જોઈએ છીએ કે ગાડીની અંદર તમારી ગાડી તમે કંપનીમાંથી નવી ગાડી છોડાવો અને એ ગાડીમાં તમે તમારી જો ડીઝલ ગાડી હોય કે પેટ્રોલ ગાડી હોય કે પછી સીએનજી ગાડી હોય, એમાં તમે સીએનજી પણ ભરાવી લો, ડીઝલ પણ ભરાવી લો કે પેટ્રોલ પણ ભરાવી લો, પણ મૂળ પોઈન્ટ શું છે કે એ ભલે તમારી નવી ગાડી રહી પણ એની અંદર જો વિદ્યુત પ્રસાર ન થતી હોય, એની અંદર ચેતના ના આવતી હોય, એની અંદર ઇલેક્ટ્રિક ના આવતું હોય, એની અંદર જો ગરમી જ ઉત્પન્ન ન થતી હોય તો ભાઈ ગાડી એ સક્રિય બનવાની નથી. તો કે મતલબ કે ગાડીને જો સેલ જ ના લાગતો હોય તો તમારી ભલે એ નવી ગાડી રહી, ભલે અંદર તમે ડીઝલ પેટ્રોલ કે સીએનજી ભરાવી લો, પણ મૂળ આધાર ક્યાં છે? સેલ ઉપર. તો એ સેલ એ ગાડીની ચેતના છે, જે સેલ એ ગાડીને સક્રિય કરે છે અને સેલની વિદ્યુત ધારા આખી ગાડીમાં ફરે છે. સેલનો જે પાવર છે એ જ આખી ગાડીને સક્રિય કરી નાખે છે. એમ ચેતના પણ આપણા શરીરને સક્રિય કરી શકે છે. તો હવે ઘણા લોકો આમાં શું છે કે ચેતના માટે તો ઘણા લોકો અત્યારે ઘણા બધા વિડીયા બનાવે છે, નથી બનાવતા એવું નથી, પણ હજુ સુધી આપણે ચેતનાને સમજી શક્યા નથી કે ચેતના શું છે અને આપણે ચેતનાને કેમ પ્રેમ કરીએ છીએ. તો માની લો કે આપણે આગળ મેં વાત કરી કે જે 7 દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો, પણ એ દીકરો ચૈતન્ય નથી. તો પછી આપણે એને સ્વીકાર કરતા નથી, કારણ કે જો આપણે ખરેખર જો શરીરને જ મોહ કરતા હોઈએ તો એ દીકરાને આપણે ડૉક્ટરને કહી દે ભાઈ આ મારો દીકરો છે, મને આપી દો, હું આનું પાલન પોષણ કરીશ, હું આને ઘરે લઈ જઈશ, કે મારાથી આ ઉત્પન્ન થયેલો છે, મારો આના ઉપર અધિકાર છે, હું આને લઈ જઈશ, હું આને આમ કરીશ, હું આને તેમ કરીશ. પણ આ ઉપરથી એક વાત નક્કી થઈ જાય કે ભલે માં હોય તો દીકરાને પ્રેમ કરે છે, પણ દીકરાના શરીરને પ્રેમ કરતી નથી, દીકરાની ચેતનાને પ્રેમ કરે છે. દીકરો મા બાપના શરીરને પ્રેમ કરતો નહીં, મા બાપની ચેતનાને પ્રેમ કરે છે. પતિ હોય એ પત્નીને જે પ્રેમ કરે છે, પત્નીના શરીરને પ્રેમ કરતો નથી, પણ પત્નીની ચેતનાને પ્રેમ કરે છે. અને પત્ની હોય એ એના પતિની ચેતનાને પ્રેમ કરે છે. કોઈ આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી જે શરીરને પ્રેમ કરે છે. અને જો શરીરને જ પ્રેમ કરતા હોય તો પછી આપણે જોઈએ છીએ કે આપણી નજરે આપણે જોઈએ છીએ કે કહે છે કે એક આપણી દેશી એક સંતોએ કહ્યું છે કે મરનારની પાછળ ચાહનાર કોઈ મરતું નથી, કહે છે મરી જઈશું પણ પાછળથી કોઈ મરતું નથી, અરે બળતી જોઈ એની લાશને આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને પણ કોઈ અડતું નથી. તો હવે જો તમારો શરીર પ્રત્યેનો જ પ્રેમ હોય, તમે શરીરને જ પ્રેમ કરતા હોય, તો પછી હવે તમારો નાની ઉંમરનો બાળક મરી જાય કે તમારો પતિ મરી જાય, તમારી મા મરી જાય, તમારા બાપ મરી જાય કે તમારી પત્ની મરી જાય, તો કોઈ પણ જેને મૃત્યુ થાય ત્યારે શું થાય છે? શરીરમાંથી કોઈ અવયવ ઓછો થતો નથી, શરીરમાંથી કોઈ સ્પેર પાર્ટ ઓછો થતો નથી. તો પછી એ શરીરને આપણે જલાવી કેમ દઈએ છીએ? જો આપણે શરીરને જ પ્રેમ કરતા હોય તો એ શરીરને આપણે ત્યારે પછી શું બધાય છે કે આને હવે કાઢી નાખો, નહીંતર આ ગંધ મારશે. હવે આ ગંધ ક્યાંથી મારવા માંડ્યું? જે આની અંદર એવી શું વસ્તુ હતી કે આ શરીર આપણને સુંદર લાગતું હતું. આ શરીર આપણે જેમ ગુલાબને ફૂલ ખીલેલું છે એવું આપણું શરીર આપણે ગુલાબને ફૂલ જેવું ખીલેલું લાગતું હતું. આ શરીર આપણને સુંદર લાગતું હતું અને આ શરીર આપણને તેજોમય લાગતું હતું. આ શરીરને આપણે પ્રેમ કરી રહ્યા, આ શરીરની લાલીને આપણે પ્રેમ કરી રહ્યા હતા. તો આ લાલી ક્યાં ગઈ? શરીર તો એનું જ છે. મૃત્યુ સમયે શરીરમાં કોઈ પણ સ્પેર પાર્ટ ઘટતો નથી, શરીર એનું જ રહેશે. અને બીજા નંબરે કે શરીર પરિવર્તન કરે છે. તમે જુઓ, જ્યારે બાળક જન્મે ત્યારે એ ખીલેલા ફૂલ જેવું હોય છે, કોમળ હોય છે, અને એટલે જ આપણું બાળક તરફ આકર્ષણ થાય છે. તો આકર્ષણ થવાના 2 કારણો છે. પહેલું તો એનું જે શરીર છે એ કોમળ છે, ગુલાબના ફૂલ જેટલું ખુશ્બુદાર છે, સુંદર છે. બીજા નંબરે એની ચેતના શુદ્ધ છે, એને ચેતનામાં કોઈ હજુ આવરણ આવ્યું નથી.
અને એ જ્યારે બાળક જન્મે છે ત્યારે શૂન્યમાં બાળક જન્મે છે, અને એ બાળક એટલે કોરી સ્લેટ હોય છે. એના અંદર કોઈ ધર્મ હોતો નથી, એના અંદર જ્ઞાતિ જાતિ હોતી નથી, એના અંદર સમાજ હોતો નથી, એના અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કંઈ જ હોતું નથી, કંઈ એના અંદર પોતે જ હોતો નથી. હું મનુષ્ય છું એ ભાવ પણ એનામાં હોતો નથી. અને એ ટાઈમે એ બાળક શુદ્ધ ચેતના હોય છે, અને એ શુદ્ધ ચેતના હોય છે એના કારણે જ આપણને એ ખીલેલા ફૂલ જેવું દેખાય છે, અને એના કારણે જ આપણે એ બાળકને પ્રેમ કરીએ છીએ. પરંતુ તમે જુઓ, ધીરે ધીરે બાળક જેમ મોટો થતો જાય એમ પછી સમાજ એની ચેતના ઉપર એક આવરણ નાખતું જાય છે. પહેલું તો આવરણ આવશે કે અમે તારા મા બાપ છીએ, આ તારા કાકા છે, આ તારી કાકી છે, આ તારા મા છે, આ દાદી છે, આ દાદા છે. એટલે આવા ચેતના ઉપર એક આવરણ પડતા જાય છે. અને પછી ધીરે ધીરે જેમ રમતમાં થાય છે તેમાં મા બાપની પહેલી ભૂલ તો મા બાપની છે કે બેટા આ તારું રમકડું છે. એટલે અહીંયા વાત નાની છે, આ રમકડું તારું છે, તારે કોઈને આપવાનું નહીં. એટલે અહીંથી બે પણ ભેગું થાય છે. એની ચેતના અંદર, એના મનમાં, એના માનસ પટલમાં એક એવો શબ્દ લખાય છે, દ્વૈત ભાવનો શબ્દ લખાય છે કે આ રમકડું મારું છે, એટલે મારે કોઈને આપવાનું નથી. અને એ રમકડું એની દૃષ્ટિમાં શું છે? એની દૃષ્ટિમાં બીજો માણસ પછી આવે છે. આ રમકડું મારું છે અને આ હું છું. તો વિચાર કરો, એ બાળક પોતે, બીજા નંબરે એનું રમકડું, બે થઈ ગયા. આ રમકડું મારું છે, અને ત્રીજા નંબરે આવ્યું દ્વૈત ભાવ કે આને કોઈ છીનવી ના લે, કોઈને આપવાનું તારે નથી. આ શબ્દ લાગે છે નાનો, પણ આનું જ્યારે બીજ થાય છે દ્વૈત ભાવનું, એ મહાન વટ વૃક્ષ બની જાય છે. ત્યારે પછી જો એ રમકડું કોઈ પણ બાળક છીનવી લેવાની કોશિશ કરે તો એ બંને વચ્ચે મારામારી થઈ જાય છે. તમે જુઓ, છોકરા રમકડા માટે બાજતા હોય છે, ઝઘડતા હોય છે. આનું કારણ શું? તો પહેલાં જ મા બાપે આના અંદર દ્વૈતપણાનું બીજ રોપી દીધું કે આ રમકડું તારું છે, આ ઘર તારું છે, આ વસ્તુ તારી છે, આ વસ્તુ તારી છે. અને એને લેવાની બીજા કોઈ કોશિશ કરે તો એ બાળકની સામા સાથે ભલે નાની ઉંમરનો પણ તકરાર કરે છે. એ બાળકને નાનો હોત એમ છતાં ક્રોધ આવી જાય છે અને તકરાર થઈ જાય છે. તો તકરાર થવાનું મેઇન કારણ શું છે? કે મા બાપની પહેલી ભૂલ કે આ રમકડું તારું છે. તમે જુઓ, તમને એમ લાગે છે વાત આ બાપુ વાત કેવી કરીએ, પણ વાત નાની છે. કારણ કે કોઈ પણ પ્રકારનું બીજ હોય, બીજ હાવ નાનું જ હોય. બીજ વિરાટ વૃક્ષ નથી, બીજની અંદર વિરાટ વૃક્ષ છુપાઈ રહેલું છે. તો એવી રીતે આપણે આ દ્વૈત ભાવનું બીજ આપણા બાળકની અંદર પહેલાં આપણે નાખીએ જ છીએ. અને આપણને એમ લાગે કે મેં તો એને કંઈ જ કર્યું નથી, મેં તો એને એટલું જ કીધું કે રમકડું હું લાવી એ એનું જ હતું. પણ એ આપણે મારાપણાનો ભાવ ને તારાપણાનો ભાવ એના અંદર નાખી દઈએ છીએ. ત્યારે પછી આપણી ચેતના ઉપર ધીરે ધીરે આવરણ આવે છે. પણ ચેતના ઉપર આવરણ આવવાથી આપણે માનીએ કે ચેતના મલિન થઈ જશે. ચેતના મલિન થતી નથી. ઘણા એમ કહે છે કે તમારી ચેતના મલિન થઈ ગઈ, પણ ચેતના મલિન થતી જ નથી. જે આપણે ચેતનાને મલિનતા કહીએ એ આપણી બેહોશીનું કારણ છે. તો એને આપણે પૂરી રીતે સમજવાની કોશિશ કરશું તો માની લો કે આપણે કોઈ થિયેટરમાં આપણે પિક્ચર જોવા માટે જઈએ છીએ. તો હવે પિક્ચરમાં જ્યારે જોવા જઈએ, આપણે થિયેટરમાં જોઈએ ત્યારે ત્યાં જોઈએ કે મોટો કેનવાસનો એક પડદો હોય છે. એ વ્હાઇટ કલરનો પડદો હોય કે પીળા કલરનો પડદો હોય, મૂળ કેનવાસનો એક પડદો જ હોય છે. અને એના ઉપર જે પિક્ચર રિલે થાય છે, જે થિયેટરમાંથી જે પિક્ચર રિલે થાય છે, એ પિક્ચરના એનું જે મશીન ચાલે છે એમાંથી એક કિરણ બહાર પડે છે. અને એના જે કિરણો છે એ આ પડદા ઉપર આવે છે. હવે તમે જુઓ, પિક્ચર ચાલુ થયા પહેલાં પડદો નિર્લેપ હતો. પડદા ઉપર કોઈ પ્રકારનો આકાર નહોતો. પડદો સ્વયં નિરાકાર છે, પડદો સ્વયં ચેતના જ છે, અને એ શૂન્ય છે. પડદા પર કોઈ પ્રકારની લહેર જ નથી. એ પડદો સ્વયં શૂન્ય જ છે. પરંતુ આપણે પિક્ચર ચાલુ થયા પછી જોઈએ, આપણે એ પડદા ઉપર અસંખ્ય પ્રકારના ચિત્રો
એમાં ચાલતા હોય છે. અને એ ચિત્રો આપણે જોઈએ તો હવે એ પડદા ઉપર મોટા મોટા જંગલો, મોટા મોટા પહાડો, મોટી મોટી નદીઓ, મોટા મોટા શહેરો, અને એ જ પડદા ઉપર કોઈ ગાડીઓ દોડતી હોય છે, કોઈ કુદરતી સૌંદર્ય આપણને જોવા મળે છે, કોઈ ગીત આપણને જોવા મળે છે, અને ખૂન ખરાબા પણ જોવા મળે છે, અને કોઈ રડતા પણ જોવા મળે છે. ઘણું બધું. અને તમે જુઓ અમુક સમય તો એવા સીન આપણને જોવા મળે છે, કરુણ દ્રશ્ય જોવા મળે છે કે જાણે કન્યા વિદાય થતી હોય, કોઈ ગરીબના ઉપર અત્યાચાર થતો હોય, આવા અસંખ્ય આપણને તો સીન જોવા મળે છે. તો હવે વિચાર કરો કે એ જ પડદાઓ ઉપર જ્યારે ગોળીબાર થાય છે ત્યારે આપણે જોઈએ છે કે સામાન્ય શરીરમાં ગોળી વાગી એને, અને ત્યાંથી પછી જોઈએ કે એની છાતીમાંથી કે એની ખોપડીમાંથી આમ લોહીના ફુવારા છૂટે છે, એની છાતીમાંથી લોહીના ફુવારા છૂટે છે, અને જમીન બધી એ જ્યાં ઢળી પડે છે ત્યાં આખી ધરતી લોહીવાળી બની જાય છે. અને હવે એ તમે જુઓ, એ જ પિક્ચરના સીનમાં આપણે નદીઓ પણ જોઈ શકીએ છીએ, નદીઓનો પ્રવાહ પણ જોઈ શકીએ છીએ, નદીઓમાં ડૂબતા માણસો, તરતા માણસો બધું આપણે જોઈ શકીએ છીએ, રુદન પણ આપણે જોઈ શકીએ છીએ, હાસ્ય પણ જોઈ શકીએ છીએ, મનોરંજન પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ બધું જે આપણે જોઈએ એ આપણી બેહોશીમાં જોઈએ છે. તો આપણી બેહોશીનું કારણ શું છે કે આપણે જો પિક્ચર જોવા માટે ખાલી હોશમાં બેસીએ તો આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર આ ડુપ્લિકેટ છે, આ અસલ કંઈ નથી. જે આપણને સ્વપ્નો આવે છે એ સ્વપ્ન પણ એક ડુપ્લિકેટ છે. પણ સ્વપ્ન પણ એક ચેતનાનો હિસ્સો છે કે ચેતના, જેમ આપણે ગાડીમાં જઈએ તો આપણે ખબર છે 4 ગેર બદલવા પડે છે, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો ને રિવર્સ. એમાં ચેતના પણ ગેડ બદલે છે. જાગ્રત અવસ્થામાં ચેતનાનો ગેડ જુદો હોય છે, સ્વપ્નમાં પણ ચેતનાનો ગેડ જુદો બને છે, સુષુપ્તિમાં પણ અવસ્થા ચેતના જુદી બને, અને તુરિયામાં અને તુરિયાતીત આ ચારેય અવસ્થામાં ચેતનાના 4 ગેડ ચેન્જ થાય છે. એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું કે ચેતના કેવી રીતે પરિવર્તન કરવી છે અને કઈ પ્રકારની જાગૃતિ, કઈ પ્રકારની અવસ્થામાં એ કેવી રીતે વર્કિંગ કરે છે. તો હવે આ પિક્ચર ઉપર જે આપણે પ્રિન્ટ જોઈ રહ્યા છીએ એ આપણે બેહોશીના કારણે જોઈ રહ્યા છીએ. તો આપણને અંદરથી ખબર છે કે આ એક પ્લાસ્ટિકની રીલ છે, અને એ રીલમાં જ આ પિક્ચર પૂરેલું છે, અને એનો જ પ્રકાશ આ પડદા ઉપર પડે છે. તો હવે આપણે એ વિચારવાનું છે કે આ જે પિક્ચરનો પડદો છે, જે થિયેટરનો પડદો છે, તમે જુઓ એના ઉપર એ પડદામાં આપણે જોઈએ કે મોટી નદી, મોટો સાગર આપણને દેખાય છે. પણ જ્યારે પિક્ચરનો એન્ડ પૂરો થઈ જાય છે ત્યારે આપણે એ પિક્ચરનો જે પડદો, જેને આપણે ચેતના કહીએ છીએ, એ પિક્ચરનો એન્ડ આવ્યા પછી એ પડદો એ નદીનું પાણી હોય કે સાગરનું પાણી હોય કે વરસાદનું પાણી હોય, પણ એ પડદાને ભીંજવી શકતું નથી. બીજા નંબરે આપણે જોઈએ છીએ કે એ જ પિક્ચરમાં આપણે જોઈએ કે ખૂન ખરાબા થઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે ખૂન ખરાબા થયા કે ત્યાં લોહીની શેરો ઉડે છે, લોહીના ડાઘા પડે છે, ખૂન ખરાબામાં આપણે જે લોહી નીકળતું આપણે જોઈએ છીએ. પણ જ્યારે પિક્ચર પૂરું થઈ ગયા છે ત્યારે એ ચેતનારૂપી પડદા પર લોહીનો એક પણ ડાઘો હોતો નથી. બીજા નંબરે આપણે જોઈએ છીએ કે પિક્ચરમાં કે ત્યાં ઘણા યુદ્ધ થતા હોય છે, ઘણા ગોળીબાર થતા હોય છે. તો એક માણસ તલવારથી પેલાનો ધરતી મસ્તક અલગ કરી નાખે છે, અને ધડ કપાવીને, શીશ કપાવીને ધડ લડે છે. એટલે આવી રીતે કેટલી લાશો પડે છે, કેટલાને ગોળીબાર થાય છે. પણ હવે એ ગોળી કે એ રાઇફલની ગોળી કે એ તલવારનો ઘા કે એ બાણનો ઘા કે એ ધનુષ્યનો ઘા કે એ ભાલાનો ઘા, કોઈ પણ હથિયાર ફેંકે છે, અને એ સીન પૂરું થઈ ગયા પછી એ પડદા ઉપર નથી ગોળી એ પડદાને વિંધી શકતી, નથી તલવારનો ઘા એ પડદાને ચીરી શકતો, કે નથી તીરનું નિશાન એ પડદા ઉપર હોતું. એટલે જે થિયેટરમાં જે પડદો છે એ જ ચેતના છે, એના સિવાય બીજી કોઈ ચેતના નથી. તો એવે આપણે થિયેટરના પડદા પરથી આપણને જાણવાનું છે કે જે આ પડદો અલગ છે
અને એના ઉપર જે 3 કલાકનું જે પિક્ચર ચાલી રહ્યું છે એ પણ અલગ છે, પણ આપણી બેહોશીના કારણે આપણે એક જોઈ રહીએ છીએ. હવે એવી જ રીતે આપણા શરીરની અંદર ચેતના એ શુદ્ધ જ છે, ચેતના મલિન થતી જ નથી. પણ એનું આપણને મલિનતા કેમ દેખાય છે? કે આપણે જોઈએ કે ચેતના એક વિદ્યુત ધારા છે. આપણે જોઈએ કે આ ચેતના એક પ્રજ્વલિત બલ્બ છે, એને પ્રકાશમાન છે બલ્બ. હવે એ પ્રકાશને આપણે એ બલ્બ ઉપર આપણે એક આવરણ ફેંકી દીધું. હવે એક આવરણ નાખી દીધું એ બલ્બ ઉપર, એટલે જે બલ્બનો જે સ્વયં પ્રકાશિત છે ચેતના, એ એક આવરણ એના ઉપર આપવાથી એનો પ્રકાશ થોડો ડીમ થઈ જશે. પણ અંદર તો બલ્બ જ ચાલુ છે, અંદર તો એનો પ્રકાશમાં કંઈ જ ફેરફાર પડતો નથી. તો પછી એ બલ્બ આપણને બહાર આપણને એમ લાગશે કે પ્રકાશ ઓછો થઈ ગયો. એમ કરતાં ધીરે 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 આપણે એ જ બલ્બ ઉપર આપણે જો આવરણ નાખતા જઈએ, એ જ ચેતના ઉપર આપણે આવરણ નાખતા જઈએ, તો એક સમય એવું બનશે કે જે અંદરનો જે બલ્બ છે, જેને આપણે ચેતના કહીએ છીએ, ચેતના સ્વયં પ્રકાશિત છે, ચેતનાને ક્યાંય બહારથી લાવવી પડતી નથી. તો હવે એ જ ચેતના જ્યારે આવરણ આપવાથી પછી ધીરે ધીરે શું થાય કે આપણા ઘરમાં બલ્બ ચાલુ હોય છે, એના પર આપણે આવરણ નાખવાથી આપણા ઘરમાં અંધકાર છવાઈ જાય છે. હવે એ અંધકાર એ જ આપણી બેહોશી, એ જ અંધકાર એ જ આપણી અજ્ઞાનતા, એ જ અંધકાર એ જ આપણી ઊંઘ. હવે આપણે શું વિચારીએ છીએ કે ઘરમાં અંધકાર છવાઈ ગયો, તો ઘરમાં અંધકાર છવાઈ ગયો, પણ આપણે એ વિચાર કરી શકતા નથી કે આપણે એ વિચાર કે આપણો બલ્બ પણ બંધ થઈ ગયો. ખરેખર જે ચેતનારૂપી બલ્બ છે એ તો પ્રજ્વલિત જ છે, એ તો પ્રકાશમાન છે. અને જેમ તમે વિચાર કરો, આકાશમાં ગમે એટલા વાદળો આવે તો પણ આકાશ પોતે નિર્લેપ છે, આકાશને વાદળો ઢાંકી શકતા નથી. ઠીક છે, આવે છે ખરું, જ્યારે વાદળ આવે ત્યારે સૂર્ય ઢંકાઈ જાય છે, તો એનું એમ ના માની લેવું કે સૂર્ય નથી, સૂર્ય નિશ્ચિત થઈ ગયો, સૂર્ય ઠંડો પડી ગયો, એ ન માની લેવું. તો આપણે એ માની લઈએ છીએ, અને એ આવરણના કારણે જ આપણા અંદર એક બેહોશી પ્રગટ થાય છે, એક અજ્ઞાનતા પ્રગટ થાય છે. અને એ આવરણના કારણે જ જે આવરણ આવે છે ચેતના ઉપર, આપણે એ આવરણને પકડી પાડીએ છીએ. તો જેમ આપણે પછી કહીએ છીએ કે આપણે કહીએ છીએ કે હું આ છું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. હવે તમે હું કોને કહો છો? આપણે ચેતનાને જ હું કહીએ છીએ. આપણા સિવાય જગત અસ્તિત્વમાં બીજું કોઈ જ નથી. તમે સ્વયં જ બ્રહ્મ છો, તમારા સિવાય કોઈ ચેતના જ નથી. તમે સ્વયં ચેતના છો, તમે સ્વયં પ્રકાશિત છો, એટલે તમે ચેતનાને જ હું કહો છો. પરંતુ અહીંયા આપણી ભૂલ ક્યાં થાય છે? અહીંયા જ્યારે હવે ચેતના જ્યારે મલિન થાય છે, હવે આપણે જીવ કોને કહીએ છીએ કે ચેતના જ બ્રહ્મ છે, પણ આપણે એ ચેતના ઉપર જે મલિનતાના આવરણો આવી જાય, એના કારણે આપણને જે બ્રહ્મ તત્વને આપણે જાણી શકતા નથી, અને એ મલિનતાને આપણે પકડી રહીએ છીએ. પછી એમાંથી હું પણ આવે છે. તો પછી આપણે કહીએ કે આ શરીર પણ હું જ છું, આ નામ પણ મારું જ છે, આ ગામ પણ મારું જ છે, આ ધર્મ પણ મારો છે, આ જ્ઞાતિ પણ મારી છે, આ ભગવાન પણ મારા જ છે. તો હવે વિચાર કરો કે આ આવી ક્યાંથી? જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે એ શુદ્ધ ચેતના હતી, એના પર કોઈ જ પ્રકારનું આવરણ નહોતું. ત્યારે એ બાળક હિન્દુ પણ નહોતો, એ બાળક મુસ્લિમ પણ નહોતો, એ બાળક શીખ પણ નહોતો, એ બાળક ઈસાઈ પણ નહોતો, એ બાળક બ્રાહ્મણ પણ નહોતો, એ બાળક ક્ષત્રિય પણ નહોતો, એ બાળક વૈશ્ય પણ નહોતો, અને એ બાળક શૂદ્ર પણ નહોતો, અને એ બાળક પોતે મનુષ્ય પણ નહોતો. તો હવે અને બીજા નંબરે જોઈએ કે ચેતનાનું કોઈ નામ હોતું નથી. ચેતના સ્વયં અનામી હોય છે. તો જ્યારે એ બાળક જન્મ થયો, એ બાળકનો એ ટાઈમે એ બાળક સ્વયં ચેતના હતો, સ્વયં અનામી હતો. તો હવે ચેતના ઉપર પહેલાં તો આવરણ કયું આવ્યું? એના નામનું આવરણ આવ્યું. પછી સમાજનું અસંખ્ય આવરણો આવી ગયા, અને પછી તો જેમ બહાર એ ફરતો થયો એમ એના
એના એના એના મગજની અંદર જે આપણે એવા આવરણો નાખ્યા વિષય વિજ્ઞાનના અને અનંતે આપણે બેપણાના જે અમે આગળ વાત કરી કે આ રમકડું તારું છે, એમાં એક આપણે એક મોટું આવરણ નાખી દીધું, તારા મારાનું અલગ ભેદ કર્યો. એટલે બાળકના અંદર બચપનથી જો બાળકને સમજણ આવી નથી એ પહેલાં જ આપણે એના અંદર દ્વૈત ભાવનું આવરણ આપણે નાખી દીધું કે આ રમકડું તારું છે. તો હવે ત્યાર પછી એને એમ થઈ જાય કે હવે બે પણ એનામાં આવી ગયું, ત્યાર પછી શું કહે આ શરીર પણ મારું છે, આ ધર્મ પણ મારો છે, હું હિન્દુ છું, પેલો મુસ્લિમ છે, હું બ્રાહ્મણ છું, પેલો ક્ષત્રિય છે, પેલો વૈશ્ય છે, પેલો શૂદ્ર છે. હવે આ બેપણાનું બીજ આવી કથી એક રમકડામાંથી તમને લાગશે સામાન્ય, પણ આ રમકડું જે તમે એને કીધું કે આ રમકડું તારું છે, તો એથી એ બેપણાનું બીજ જ્યારે આપણે અંદર નાખ્યું એના મગજમાં, ત્યારે એમાંથી બેપણાનો પછી વિરાટ વૃક્ષ બની ગયું. અને એ વિરાટ વૃક્ષનું પરિણામ આજે તમે જુઓ જગતમાં. આજે સંપ્રદાયનો વિરોધ કરી રહ્યા છે, સાધુનો વિરોધ કરી રહ્યા છે, ગુરુનો વિરોધ કરી રહ્યા છે. તો જો ખરેખર ચેતના એક જ છે, ચેતના એ જ બ્રહ્મ છે, તો પછી વિરોધ કોનો કરવાનો? આજે તમે જુઓ હિન્દુ મુસ્લિમ ઉપરનો વિરોધ કરે છે, મુસ્લિમ હિન્દુનો વિરોધ કરી રહ્યા છે. આવા બધા જે વિરોધો ચાલી રહ્યા છે. અને એની વાત છોડો કે આજે મનુષ્યને જેટલી જાનવરની બીક નથી, પશુ પંખી પ્રાણીની બીક નથી, એટલી જ આજે મનુષ્યની બીક છે. તો આનું કારણ શું? આ બેપણું આપણામાં ક્યાંથી આવ્યું? આ ભય આપણામાં ક્યાંથી આવ્યો? તો એનું એક જ કારણ કે આપણી ચેતના પર જેટલા આવરણો વધારે એટલા આપણે બેહોશીમાં આપવાના છીએ, અને એટલા જ આપણે ભયમાં આપવાના છીએ. અને બેહોશીમાં આવ્યા પછી આપણે દ્વૈત ભાવમાં આવી જવાના છીએ, આપણે ડરમાં આવી જવાના છીએ. અને આના કારણે જ આપણે જોઈએ કે આપણી ચેતના પર આવરણ વધવાના કારણે પછી આપણે દેશને જુદો માનીએ છીએ, માણસને જુદો માનીએ છીએ, શરીરને જુદો માનીએ છીએ, સ્ત્રીને જુદો માનીએ છીએ. તો ખરેખર આ જગતમાં કોઈ સ્ત્રીએ નથી ને કોઈ પુરુષે નથી, સ્વયં ચેતના એક જ છે. તો અને દરેક શરીર હોય, શરીર ભલે ગમે તે પ્રકારનું હોય, પણ એના કબીરે કીધું ને કે કબીર કુવા એક હૈ પન્હારી હૈ અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે પણ સબ મેં પાની એક. તો બધામાં એક જ ચેતના પડી રહી છે, એક જ ચેતના, એક જ ઉર્જા, એક જ ઇલેક્ટ્રિસિટી, જે બધા પ્રકારના મશીન ચાલુ કરી શકે છે. આપણે આગળ સમજીએ તો જોઈએ કે આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિક પંખો હોય કે પછી ફ્રીજ હોય, ટીવી હોય, ઘરઘંટી હોય, વોશિંગ મશીન હોય કે પછી વલોણા મશીન હોય કે મિક્સર હોય કે ઇસ્ત્રી હોય કે પછી આપણે ટ્યુબલાઇટ હોય કે બલ્બ હોય કે પછી આપણે ફોન ચાલુ કરવાનું જે ચાર્જર હોય. હવે આ બધા ઘાટ થઈ ગયા. આ તમામ પ્રકારના ઘાટ છે, જે યંત્ર છે એ બધા ઘાટ છે, એ બધા શરીરધારી છે. હવે એના અંદર જે આપણી એક ચેતના એટલે કે એક વિદ્યુત પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહ એના અંદર સપ્લાય થાય છે. તમે જો વિદ્યુત પ્રવાહનો કોઈ જુદો નહીં હોય. ઇલેક્ટ્રિક સગડીમાં પણ એ જ વિદ્યુત પ્રવાહ હશે, ચાર્જરમાં પણ એ જ વિદ્યુત પ્રવાહ હશે, ઘરઘંટીમાં પણ એ જ વિદ્યુત પ્રવાહ હશે. દરેકની અંદર વિદ્યુત પ્રવાહ તો એક જ રહેવાનો છે. પણ કહેવાનો મતલબ કે જેવું તમારું યંત્ર એવો પાવર એને મળી રહેશે. તો ચેતનાનો પણ એ જ ભાવના છે કે જેવું તમારું બોડી, જેવું તમારું યંત્ર, એવો તમને પાવર એને મળી રહેશે તમારે. તો હવે અહીંયા આપણે ચેતના વિશે જાણો કે ચેતનાને આપણે કેમ પ્રેમ કરીએ છીએ, શરીરને કેમ પ્રેમ કરતા નથી. તો અહીંયા આપણી અજ્ઞાનતાવશ આપણા ઉપર જે આવરણો આવી બેઠા છે, અને એ વિષય વાસનાના આવરણોના કારણે જ આપણા અંદર એક એવો અંધકાર છવાઈ ગયો છે, એક એવી બેહોશી આવી ગઈ છે. અને એક એ બેહોશીના કારણે આપણું વિસ્મરણ થઈ ગયું છે. માની લો કે એક માણસે એને મગજની અસરથી મગજમાં વાગી ગયું કંઈ, તો હવે મગજની અંદર વાગવાથી એ માણસની સ્મૃતિ જતી રહેશે, એ માણસનું વિસ્મરણ થઈ જશે, એક એની યાદદાસ્ત જતી રહેશે. એમાં આપણા મગજની અંદર
આપણી અંદર એવા ઘા પડેલા છે, વિષય વાસનાઓના ઘા પડેલા છે કે જે પહેલાં ઘા પડે તો રક્ત નીકળે, પણ આમાંથી રક્ત નીકળતું નથી. પરંતુ એ ઘા મગજને એટલો બધો કોમામાં લઈ જાય છે, એટલું બધું બેશુદ્ધિમાં લઈ જાય છે, એટલું બધું અજ્ઞાનતામાં લઈ જાય છે કે આના કરતાં તો કોમા શક્તિ સારી. કોમામાંથી કોઈક દિવસ બહાર નીકળવાનો ચાન્સ પણ મળી જાય. ભલે ડૉક્ટરો દવા કરે, ડૉક્ટર કહે છે કોમામાં છે, પણ અમુક પ્રયત્ન કરવાથી માણસ કોમામાંથી બહાર પણ નીકળી શકે છે. પણ એક આ કોમા શક્તિ આપણા અંદર વિષય વાસનાની કોમા શક્તિ એવી ભરી છે કે એમાંથી આપણે બહાર નીકળી શકતા જ નથી. અને જો બહાર નીકળવાની આપણે કોશિશ કરીએ તો હવે આમાંથી બહાર કોણ આપણને કાઢી શકે? કોઈ એવો સાચો સંત મળી જાય, કોઈ સાચો સુરવીર મળી જાય કે જેને સ્વયં ચેતનાનો જે આવરણ, જે ચેતના પર આવરણ પડ્યું હતું એ આવરણ હટાવી લીધું છે અને એને ચેતનાને જાણી છે કે ચેતના જ્યારે આપણે જીવ કોને કહીએ છીએ? ચેતના જે મલિન, ચેતનામાં જે મલિનતા આવે એને આપણે જીવ કહીએ છીએ. અને એ જ ચેતનાનું જ્યારે શુદ્ધિકરણ થાય છે ત્યારે એ જ ચેતના આત્મતત્વ છે. અને એ જ ચેતના જ્યારે આત્મતત્વથી ઉપર ઉઠે ત્યારે એ ચેતના બ્રહ્મ છે. તો ચેતના એ જ બ્રહ્મ છે, ચેતના એ જ જીવ છે અને ચેતના એ જ આત્મા છે. પણ એના ત્રણ ગેડ, ત્રણ પીરિયડ અલગ અલગ છે. એટલે આપણી બેહોશીના કારણે આપણે અલગ અલગ માનીએ છીએ. બીજા નંબરે શરીર છૂટવાથી કે શરીરને ઘા પડવાથી, માનો કે તમને એક્સિડન્ટ થઈ ગયું, તમારો હાથ તૂટી ગયો. તમારો હાથ તૂટી ગયો એટલે તમારું શરીર ખંડિત થવાનું છે, પણ કે ચેતના ખંડિત થવાની નથી. ચેતનાને તો શરીરને કાપી નાખો તો ચેતનાને શરીરને કંઈ લેવા દેવા નથી. ચેતના વસ્તુ જ અલગ છે આખી. તો કહેવાનો મતલબ છે કે આપણી બેહોશી, અને એ જ બેહોશીને આપણે જ્યારે કોઈ પણ માણસને આપણે પ્રેમ કરીએ છીએ, ભલે પછી ગમે તેનું શરીર હોય, એને જો આપણે પ્રેમ કરીએ છીએ તો એક એ આપણી બેહોશીના કારણે જ આપણે આપણા અંદર જે વિષય વાસનાનો નશો પડે, એક શરાબનો નશો તો બિચારો સારો, એક અફીણનો નશો તો સારો, જે ડ્રગ્સ લે એનો નશો પણ સારો, અમુક ટાઈમે ઉતરી જાય. પણ આ જે વિષય વાસનાનો નશો આપણી મગજની અંદર ચડી ગયો છે, આપણને બેહોશ કરી દીધા છે. અને એ નશામાં આપણે એવા ચકચૂર થઈ ગયા છીએ કે આપણે શરીરને જ આપણે માની બેઠા છીએ કે આ મારો પતિ છે, આ મારી પત્ની છે, આ મારા મા બાપ છે, આ મારા ભાઈ છે, આ મારો કુટુંબ છે, આ મારો પરિવાર છે. અરે એનાથી આગળ જઈએ તો આ મારો ધર્મ છે. આપણે છે કે ધર્મને પણ બે પણ કરી નાખ્યું છે. આપણા વેદોને, શાસ્ત્રોને, આપણા જે આપણે ભગવાન કે એને પણ બે કહ્યું. આ બ્રહ્મા વિષ્ણુને મહેશ મારા છે, અને આ પહેલાં જે પીર છે એ મુસ્લિમોના છે, પહેલાં આ છે, પહેલાં આ છે. કેટલું બધું અદ્વૈત ભાવ આપણામાં પડી ગયું છે. તો આ દ્વૈત ભાવને તોડવા માટે હવે જ્યાં સુધી દ્વૈત ભાવ આપણા અંદરથી ન તૂટે, કે પહેલાં જ કારણે આગળ મેં વાત કરી, પહેલાં જ દ્વૈત ભાવની શરૂઆત આપણા મા બાપે જ કરી છે. આ રમકડું તારું છે, અને ત્યાંથી જ આપણું અંદર દ્વૈત ભાવ શરૂ થયો છે. અને એ દ્વૈત ભાવ પછી આપણું જે અનંત જે જગત છે એ જગતમાં એનો વિરાટ વૃક્ષ બની જાય છે. અને એ આજે તમે જુઓ, જે કોમી રમખાણો થતા હોય, જે મારામારી થતી હોય, જે લૂંટફાટ થતી હોય, જે બળાત્કાર થતા હોય, એ મુખ્ય કારણ શેનું હોય છે? દ્વૈત ભાવનું છે. અને દરેકની જો સમદ્રષ્ટિ થઈ જાય, દરેકને એક જ ખબર કે હું પોતે ચેતના છું, હું પોતે જ ચૈતન્ય છું, હું પોતે જ આત્મા છું, હું પોતે બ્રહ્મ છું. અને જેની દ્રષ્ટિ બ્રહ્મ આકાર થઈ જાય, અને પછી શરીરમાં કંઈ જો કોઈ દ્વૈત ભાવની જરૂર નહીં, પોતે અદ્વૈતમાં આવી જાય છે કે કશું એના સિવાય કંઈ જ નથી. અને વાત પણ સાચી છે કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું, મારા સિવાય આ જગતમાં કોઈ એવી વિરાટ શક્તિ નથી કે જે જગતને ચલાયમાન કરી રહી છે. તો કહેવાનો મતલબ છે આપણે શરીરને, આજે ઘણા કહે છે કે આપણે શરીરને પ્રેમ કરીએ છીએ, પણ આજ દિવસ સુધી કોઈ શરીરને પ્રેમ કરતું નથી. ટોટલી માણસ એ ચેતનાને જ પ્રેમ કરે છે. અને એ જ ચેતના જ્યારે શરીરમાંથી, જ્યારે પછી બ્રહ્માંડ ઉપર પિંડ અને બ્રહ્માંડ, હવે ચેતના આપણે કંઈ મૃત્યુ કેવી જાય છે? હવે ચેતનાનો ખોરાક છે પ્રાણ. હવે ચેતનાનો ખોરાક પ્રાણ છે કે તમે જુઓ,
આપણે આપણા શરીર ઉપર જોઈએ, આપણા ખોરાક ઉપર જોઈએ. તો જેમ આપણે બાળકો યુવાને એમ એને ખોરાક જોઈએ, પોચો ખોરાક જોઈએ. એ પછી એ માણસ યંગ થાય એને ખોરાક જોઈએ. અને જેમ જેમ તમે જો વૃદ્ધાવસ્થા આવતી જાય તેમ બાળક કમજોર થતો જાય, એના શ્વાસ પણ કમજોર થતા જાય, અને એ કમજોર પછી એનો ખોરાક ઓછો થઈ જાય. તો જેમ જેમ ચેતનાનો ખોરાક પ્રાણ શક્તિ છે, પણ જેમ ચેતનાનો એક પીરિયડ હોય છે, ચેતના પણ સ્ટેજ બદલતી હોય છે, અને એ જે એનો પ્રાણ હોય એને પ્રાણનો ખોરાક મળવાનો ધીરે ધીરે ઓછો થઈ જાય, એટલે પછી ચેતના નબળી પડી જાય છે. અને છેવટે પછી જે છેલ્લે આપણે જેને મૃત્યુ સમય કહીએ છીએ, છેલ્લા પ્રાણ આપણા કહીએ છીએ, એ છેલ્લો પ્રાણ જ્યારે ચેતના ખાઈ લેશે અને પછી ચેતના પાસે ખાવા માટે કોઈ વસ્તુ હોતું નથી, એટલે ચેતના પોતે નબળી પડી જાય છે. અને જેમ જેમ ચેતના નબળી પડે એમ ચેતના પોતાનો જે વિસ્તાર હોય એ ઉપરની તરફ એનો વિસ્તાર સમેટી લેતી હોય છે. અને વિસ્તાર સમેટતો એક દિવસ એવો આવે છે કે આપણા પ્રાણ પણ પૂરા થઈ જાય છે, અને ચેતના અહીંયા પિંડથી પછી બ્રહ્માંડમાં ચડી જાય છે. ત્યારે આપણે કહીએ છીએ કે આ મૃત્યુ પામ્યું. તો હવે આપણે એ જ જાણવાનું છે કે આપણે જ્યારે પણ જે આપણા અંદર જે આવરણ પડેલું છે, મારાપણાનું, તારાપણાનું, અને આપણી જે ચેતના મલિન થઈ ગઈ છે, એના શુદ્ધિકરણ કરવા માટે આપણે પ્રયાસ કરવાના છે. પહેલો પ્રયાસ તો એ છે કે આપણે હોશમાં આવવાનું છે. અને બીજા નંબરે આપણે જોવા છતાં પણ આપણે હોશમાં આવતા નથી. આપણે જોઈએ કે આપણા જન્મ પછી આપણે આ પૃથ્વી ઉપર કે આપણા સમાજમાં કે આપણા પરિવારમાં આપણે અસંખ્ય માણસો જોયા, અને આપણે આ મોબાઈલના મારફતે એટલા બધા વિડીયો પણ જોયા છે કે જે શરીર ઉપર 100 200 તોલા સોનું પહેરતું હતું, એવો માણસ પણ જો એના મૃત્યુના સમયે કંઈ સાથે આવતું નથી, એનો પરિવાર પણ સાથે આવતો નથી, એનું સંપત્તિ પણ સાથે આવતી નથી. અને 7 બહેનો વચ્ચેનો એક ભાઈ હોય તો 7 બહેનોમાંથી કોઈ એના સાથે આવતું નથી. પત્ની પતિને ગમે એટલો પ્રેમ કરતી હોય પણ કહેવા છે કે પતિ પત્નીના સાથે જતી નહીં, પતિ પત્નીના સાથે જતો નહીં, બાળક મા સાથે જતો નથી, બાપ બાળક સાથે જતો નથી. તો આ બધા એક બહારના જે આપણું જે અજ્ઞાનતાનું આવરણ છે, એના કારણે જ આપણે માની લે કે હું શરીરને પ્રેમ કરું છું. તો જેમ જેમ આપણે ચેતના ઉપર જે એક આવરણ લાગેલું છે, એક આવરણ આપણે હટાવવાની કોશિશ કરશું, અને ત્યારે પછી ધીરે ધીરે એ ચેતના સ્વયં પ્રકાશ છે, એનો પ્રકાશ આપણા અંદર આવશે. અને એ પ્રકાશ આવશે ત્યારે આપણને ખબર પડશે કે હું જુદું છું અને આ જગત જુદું છે. જગતને મારે કંઈ લેવા દેવા નથી. હું જગત નથી, જગત મારામાં છે, હું જગતમાં નથી. હું જગતનો મુખ્ય આધારસ્તંભ છું, હું જગતનો મુખ્ય ધરી છું. જેમ આપણે જે ગાડાનું જે પૈડું ફરે છે, એનું મેન મુખ્ય આધારસ્તંભ શું છે કે ચેતના, એટલે કે ધરી. તો એ ધરી હું આધારસ્તંભ છું, બાકી હું ગાડાનું પૈડું નથી. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.